મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વિશ્વના સૌથી ભૂતિયા મંદિરો વિશે, જ્યાં તેની મુલાકાત લેનાર તમામ ભૂતોની આત્માઓ કંપી જાય છે. અને ભારતનું એક રહસ્યમય મંદિર એવું પણ છે જેની સ્થાપના ભૂતોએ કરી હતી, અને તે પણ એક જ રાતમાં. નંબર 4, દત્તાત્રેય મંદિર. ભારતના ભૂતિયા મંદિરોમાંનું આ એક મંદિર છે જે છે મધ્યપ્રદેશમાં. મધ્યપ્રદેશમાં આવેલ દત્તાત્રેય મંદિર પણ ખૂબ જ ડરામણું મંદિર છે. આ મંદિર વિશે એવી ઘણી પ્રચલિત કથાઓ છે. જ્યારે લોકો આ મંદિરમાં પ્રવેશ કરે છે ત્યારે તેઓ એક વિચિત્ર ડરામણી લાગણી અનુભવે છે. તેમને એવું લાગે છે કે જાણે કોઈ તેમના શરીર પર કબજો કરી લીધો છે. અને બીજી એક લોકવાર્તા એ પણ છે કે અહીંયા અમાસના દિવસે કોઈ પણ ભક્ત દર્શન માટે આવતા નથી, કારણ કે આ દિવસે ભૂત પ્રેત અહીં હાજર હોય છે. અને બીજી એક માન્યતા એ પણ છે કે આ મંદિરમાં ક્યારેક ભૂતની ચીસો પણ સંભળાય છે, અને સૂર્યાસ્ત થયા પછી કોઈ પણ અહીંયા જવાની હિંમત નથી કરતું. નંબર 3, કિરાડુ મંદિર. હવે વાત કરીએ રાજસ્થાન રાજ્યના એક એવા મંદિરની જ્યાં કોઈ એકલા જતા પહેલા 1000 વાર વિચાર કરશે. આ રાજ્યના બાડમેરમાં એવું કહેવાય છે કે આ પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિરને એક સંત દ્વારા શ્રાપ આપવામાં આવ્યો છે, જેના કારણે દરેક વ્યક્તિ જ્યારે સૂર્યાસ્ત થાય ત્યારે અથવા એકલા જવાથી ડરે છે. એવું માનવામાં આવે છે કે એકવાર એક સંત તેમના શિષ્યો સાથે અહીં દર્શન કરવા માટે આવ્યા હતા. તે સંત થોડા સમય માટે સાથે રહ્યા, પછી એ બહાર ગયા હતા. પરંતુ જ્યારે તે પાછા ફર્યા ત્યારે તેના ઘણા શિષ્યોનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના પછી ઋષિએ અહીંયા શ્રાપ આપ્યો હતો કે કોઈ પણ સૂર્યાસ્ત પછી અહીં દર્શન કરવા માટે આવશે તો તે જીવતો પાછો નહીં આવે. આ કારણે લોકો સૂર્યાસ્ત પછી અહીંયા આવતા ખૂબ જ ડરે છે. નંબર 2, કામાખ્યા મંદિર. આસામમાં હાજર કામાખ્યા મંદિર પણ પોતાનામાં ઘણું વિચિત્ર અને ડરામણું મંદિર છે. માતા કામાખ્યા દેવીનું મંદિર સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે. આ મંદિર 52 શક્તિપીઠોમાંનું એક મંદિર છે. ભારતના લોકો તેને અઘોરી અને તાંત્રિકોનો ગઢ માને છે. આ મંદિર આસામની રાજધાની દિસપુરથી લગભગ 10 કિલોમીટર દૂર નીલાંચલ પર્વત પર આવેલું છે. તેની ખાસ વાત તો એ છે કે અહીં ન તો દેવી માતાની કોઈ મૂર્તિ છે અને ન તો કોઈ ચિત્ર છે. તેના બદલે અહીં એક તળાવ છે જે હંમેશા ફૂલથી ઢંકાયેલું જ રહે છે. અને આ મંદિરમાં દેવીની યોનિની પૂજા કરવામાં આવે છે, અને આજે પણ અહીં માતાને માસિક આવે છે. આ મંદિરમાં કામાખ્યા માતાની માસિક ધર્મ દરમિયાન પૂજા કરવામાં આવે છે, અને અહીં લાલ કપડામાં લપેટીને પ્રસાદ પણ આપવામાં આવે છે. અહીં એવું પણ માનવામાં આવે છે કે લાલ કપડાં માતાના લોહીથી રંગાયેલા હોય છે. અને નેક્સ્ટ આવે છે મહેંદીપુર બાલાજી. આ મંદિરમાં દરરોજ દરબાર શણગારવામાં આવે છે, અને ભૂત અને આત્માઓને દરબારમાં રજૂ કરવામાં આવે છે. બજરંગબલી પોતે આ દરબારમાં સુનાવણી કરે છે અને ભૂતોને વિવિધ પ્રકારની સજાઓ પણ આપે છે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ રાજસ્થાનના મહેંદીપુર બાલાજી ભગવાનની. અહીં એવી માન્યતા છે કે જો કોઈને ભૂત પ્રેત કે ખરાબ આત્માનો શરીરની અંદર વાસ લાગે છે તો તે આ મંદિરમાં આવીને દર્શન કરે તો તે ભાગી જાય છે. મહેંદીપુર બાલાજી મંદિરના ઇતિહાસ સાથે જોડાયેલી એક વાર્તા ખૂબ જ પ્રચલિત છે. આ મંદિરમાં લગભગ 1000 વર્ષથી 3 દેવતાઓ વિરાજમાન છે: શ્રી બાલાજી મહારાજ, શ્રી પ્રેતરાજ સરકાર અને શ્રી કોટવાલાજી. તેઓ લગભગ 1000 વર્ષ પહેલા અહીં દેખાયા હતા, અને ત્યારથી ત્રણેય દેવતાઓ અહીં રહે છે. અને એવું પણ માનવામાં આવે છે કે અરાવલીની પહાડોની વચ્ચે ભગવાન હનુમાનજીની મૂર્તિ પોતે જાતે જ રચાયેલી મૂર્તિ છે.